Now, how early can heart-related issues in an unborn baby be identified, and what difference does early diagnosis make? ત્યારે યુ વોન્ટ બિલીવ કે હાર્ટ વુડ બી અરાઉન્ડ 8 મિલીમીટર, નોટ ઇવન અ સેન્ટીમીટર અલ્ટ્રાસાઉન્ડ થકી પોસિબલ થયું છે. Like Dr. Gauri, you frequently deal with fetal abnormalities and genetic conditions. કેવી રીતે તમે પેરેન્ટને કાઉન્સિલ કરો છો? How you deal with them? It has to be empathetic, it has to be practical. Sitting on the other side of the table, it is very hard for the parents to take it all. How you look at AI in healthcare system in coming decade? કેસ ટુ કેસ બેઝ દરેક વસ્તુ વેરી થઈ શકે. Yeah, it has to be supervised, and the person who is using it has to know the complications or the usefulness. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી. પેજ 3ના આ નવા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સ્વાગત કરું છું શહેરના નામાંકિત તબીબ જોડી ડૉક્ટર હિતાંશુ ભટ્ટ અને ડૉક્ટર ગૌરી નાગરાજ. હિતાંશુ, ગૌરીજી, આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. Thank you so much. મિત્રો, આ બંને મિત્રો મળીને એક એવી પ્રવૃત્તિ કરે છે, એ તબીબ તો છે જ, પણ તબીબની સાથે કંઈક નોખું, કંઈક અનોખું, અને તે જાણવાની આજે કોશિશ આપણે કરવાના છીએ. તો મારો સૌથી પહેલો પ્રશ્ન ડૉક્ટર હિતાંશુને છે કે હિતાંશુભાઈ, વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ સ્પેશિયલાઇઝ ઇન ફેટલ મેડિસિન, અ ફિલ્ડ ધેટ ફોકસીસ ઓન ધ બેબી ઇવન બિફોર બર્થ? આનું ગુજરાતીકરણ કરીને એનો જવાબ આપો. થેન્ક યુ નિખિલભાઈ, આપના ક્વેશ્ચન બદલ અને અહીં આમંત્રિત કરવા બદલ. જી, સો અત્યાર સુધી કન્વેન્શનલી એવું કહેવાતું હતું કે મધર અને બાળક, એટલે માતા અને બાળક, ગર્ભસ્થ બાળક, બંનેને એક સિંગલ યુનિટ તરીકે જોવાતું હતું. અને એવી જે ડિક્ટમ છે કે જ્યારે પણ તકલીફ કે પ્રેગ્નન્સીમાં કંઈક તકલીફ નીવડે તો મધરને પ્રાધાન્ય, મધરની હેલ્થને પ્રાધાન્ય અપાતું. જી, સમય વીતતો ગયો અને સાયન્સ ઘણું ઊંડું ને ઊંડું ડેવલપ થતું ગયું, ત્યારે ખબર પડી કે કેટલીક ઘણી કન્ડિશનો એવી છે કે જેમાં આપણે બાળકને એક પેશન્ટ તરીકે જોઈને બાળકની કન્ડિશન્સને, જ્યારે ગર્ભમાં જ બાળક હોય ત્યારે માતાની હેલ્થને અફેક્ટ કર્યા વગર આપણે બાળકને સમૂહસૂત્રું પાર પાડી શકીએ અને ડિલિવર કરાવી શકીએ. તો આ બધા પ્રયત્નોના અંતે જે ગર્ભસ્થ શિશુ વિજ્ઞાન, દેટ ઇઝ ટર્મ્ડ એઝ ફીટલ મેડિસિન, સો આને કારણે આવી રીતે ઉદ્ભવ થયો. સો પ્રોફેસર કિપ્રોસ નિકોલોઇડ્સ જે યુકે સ્થિત છે, તે હી ઇઝ ધી ફાધર ઓફ ફિટલ મેડિસિન, અને અમારા ગુરુ પ્રોફેસર એસ સુરેશ, જે એશિયા કે ઇન્ડિયાના ફાધર કહેવાય આ ક્ષેત્રના, તેમના અંડર અમને માર્ગદર્શન મેળવવાનો લાભ મળ્યો. સો ઇટ ઇઝ ફિટલ મેડિસિન. મેડિસિન, ઇટ્સ નોટ ફેટલ મેડિસિન, ઇટ્સ અ ફીટલ મેડિસિન. ફિટલ મેડિસિન. જી, પણ આવો વિચાર તમને આવ્યો કેવી રીતે? એ મને બહુ નવાઈનો વિષય છે. જે એવું કહીએ ને કે કોઈ એક ઘટના કે એક ક્ષણ એવી હોય કે જે કદાચ મોમેન્ટ ઓફ નિર્વાણા હોઈ શકે આપની લાઈફમાં. સો પ્રારંભિક So you ગાયનેકોલોજી, are talking more about અધ્યાત્મ. યસ એકચ્યુઅલી, કારણ કે અમારો વ્યવસાય એકચ્યુઅલી એક ગર્ભની અંદર પાંગરતા શિશુને જ્યારે અમે જોઈએ છે ત્યારે ઇટ ઇઝ નથિંગ લેસ દેન અ ગોડ. વાહ. સો એવું થયું નિખિલભાઈ કે પ્રારંભિક ટ્રેનિંગ ગાયનેકોલોજીમાં લઈને આગળ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી વિશે ઘણા આગળ ભણવા માટેનું પ્રયત્ન કર્યો, ત્યારે હૈદરાબાદમાં ફર્નાન્ડીસ હોસ્પિટલમાં મારી ટ્રેનિંગ ચાલતી હતી. જી. એ સમયે હાર્ડલી 2.5-3 મહિનાનો સમય થયો હશે, અને એક એવી પ્રોસિજર મેં જોઈ કે જેણે કદાચ એ મારી બધી સમજણ શક્તિને કે મારી કુતૂહલ વૃત્તિને પોષવાનો પ્રયત્ન કર્યો. એ પ્રોસિજરમાં ગર્ભસ્થ બાળકને એક પણ ચીરો મૂક્યા વગર માતાના પેટ થકી એક સોય દ્વારા બાળકની નસ પકડીને બાળકના લોહીની ઉણપને સરખી કરવામાં આવી. અને એ લગભગ 3 પ્રોસિજર એકાદ મહિનાના અંતરે કરીને એક સાજું બાળક ડિલિવર કરવામાં આવ્યું, કે જે બાળક એ કદાચ 3 મહિના પહેલા જ અંદર જ એક્સપાયર થઈ ગયું હતું. સો એ ગર્ભમાં લોહી ચડાવવાની પ્રક્રિયા જ્યારે મેં પહેલી વાર જોઈ, સો દેટ વોઝ ધ મોમેન્ટ કે આઈ રિયલાઇઝડ એન્ડ આઈ ડિસાઇડેડ કે મારે આ ફિલ્ડમાં આગળ વધીને એક્સપર્ટાઇઝ હાંસલ કરવી છે. રાઈટ, બહુ જ સરસ વાત કરી. તો ડૉક્ટર ગૌરી સાથે વાત કરીશું. ગૌરીજી, વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ ચૂઝ ઓબ્સ્ટેટિક્સ, ગાયનેકોલોજી એન્ડ પર્ટિક્યુલરલી ફીટલ મેડિસિન એઝ યોર સ્પેશિયલાઇઝેશન? મોસ્ટલી એવું કહેવાય છે કે મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. મારા કેસમાં આઈ થિંક ઇટ ઇઝ ધ અધર વે રાઉન્ડ. એટલે મારે એ એસ્પિરેશન હતું કે મેડિકલ ફિલ્ડમાં જવું છે, મેડિકો બનવું છે અને એક સર્જિકલ ફિલ્ડમાં કંઈ કરવું છે.
પણ આપણે એમ કહીએ ને કે ગોડ લેડ ધ પાથ ફોર મી. આવી રીતે આઈ વેન્ટ આફ્ટર માય ડીજીઓ, MBBS પછી ડીજીઓ, પછી આઈ વેન્ટ ટુ DNB ફોર DNB ટુ ફર્નાન્ડિસ હોસ્પિટલ. અને ત્યાં ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ હોસ્પિટલ ફોર હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એન્ડ ફિટલ મેડિસિન એઝ વેલ. સો ત્યાં પહેલી વાર એક્સપોઝર થયું. પણ જેમ હિતાંશુને કીધું કે હી હેડ દેટ હી ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ ફિટલ મેડિસિન સ્પેશિયલિસ્ટ. In my distant dreams also I did not think about it, but after a marriage we went to Chennai, and when we were in Chennai I got trained like 6 months. બધા જ ગાયનેકોલોજીસ્ટ નોર્મલી સોનોગ્રાફીનું કોર્સ કરતા હોય એવી રીતે મેં મેડિસ્કેનમાંથી મારું બેસિક ટ્રેનિંગ લીધું. સો વિથ ગોડ્સ ગ્રેસ આઈ થિંક આઈ ગોટ ધ બેસિક ટ્રેનિંગ ફ્રોમ એશિયાઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. સો દેટ વોઝ ઇનફ ટુ ઇગ્નાઇટ ધ સ્પાર્ક ઓફ ફિટલ મેડિસિન ઇન મી. સો અહીંયા પાછા આવ્યા પછી because I was trained under the best gurus, that fetal medicine kept on haunting me કે ના હજી આમાં આગળ વધવું છે. Then after my son was born I went back again for a year and took the training, like advanced training there, and then came back here and now we are practicing as full time Wow, amazing. medicine consultants. Very good. So बहुत સરસ. God led the path for me actually. રાઈટ. આ ભટ્ટ દંપતીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને કાર્યક્રમમાં આગળ વધીએ. આપણે ફરી પાછા વિલ ગોટ બેક ટુ ડોક્ટર હિતાંશુ. જી હિતાંશુજી, તમારો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ફિટલ કાર્ડિયોલોજી. જી. Now, how early can heart-related issues in an unborn baby be identified, and what difference does early diagnosis make? રાઈટ. સો ગર્ભના બાળકનું ઇવેલ્યુએશન એ જ્યારે બાળક 4.5 સેન્ટીમીટરનું હોય, એટલે કે 11 અઠવાડિયાનું હોય કે હાર્ડલી એક 1.5 આંગળી જેટલું હોય ત્યારથી એનું ઇવેલ્યુએશન અમે શરૂ કરી શકીએ. ત્યારે યુ વોન્ટ બિલીવ કે હાર્ટ વુડ બી અરાઉન્ડ 8 મિલીમીટર, નોટ ઇવન અ સેન્ટીમીટર. પણ એના હાર્ટના હૃદયના 4 ખાનાઓ, એમાંથી બધી નીકળતી નળીઓ, સારું લોહી ખરાબ લોહી, આ બધું જે ટેકનિકલ વસ્તુ છે. સો ઓલમોસ્ટ 5મા મહિને ખબર પડનારી 85% ખામીઓ અમે જ્યારે બાળક 4.5 સેન્ટીમીટરનું 1 આંગળી જેટલું હોય એમાં અમે જાણી શકીએ છીએ. સો ઇટ્સ એન અમેઝિંગ સાયન્સ, અને એ અલ્ટ્રાસાઉન્ડ થકી પોસિબલ થયું છે. Right. So high resolution ultrasound is the one tool which we use in daily life to diagnose it. કોઈક એક્ઝામ્પલ્સ આપશો આ બધું જે તમે બોલી રહ્યા છો તેના? જી. આઈ વુડ સે એક અમારા એનેસ્થેટિસ્ટ દંપતી હતા. એમના રૂટીન સ્કેન માટે, જેને અમે એન્ટી સ્કેન કહીએ, તો 3જા મહિનાના સ્કેન માટે આવ્યા અને એવરીથિંગ વોઝ ફાઇન, બધું સરસ. પણ એક હાર્ટમાં એક નળી સાંકડી દેખાતી હતી અને એક નળી નોર્મલ દેખાતી હતી. એને મેડિકલ ભાષામાં ટેટ્રોલોજી ઓફ ફેલો કરીને એમાં એને નિદાન થાય. હવે આ એમના કેસમાં પર્ટિક્યુલરલી એવું હતું કે એ કેસને આપણે કન્ટિન્યુ રાખી શકીએ અને બહાર આવીને લગભગ 1 વર્ષનું બાળક થાય પછી એક નજીવા ઓપરેશન કરીને બાળકને આજીવન આપણે જીવન પૂરું પાડી શકીએ. સો આ જે કન્ડિશન કે જે કદાચ નિદાન ડિલિવરી પછી શક્ય થતે અને ત્યારે દોડવું પડતે, તે ગર્ભના જ્યારે 4.5 સેન્ટીમીટરના બાળકમાં મેં નિદાન શક્ય પાડ્યું. એને લગતા બધા જે ટેસ્ટ હોય કે જેનાથી આપણે એ વસ્તુ સાબિત કરવાની હોય કે એની સાથે કોઈ બીજી સંકળાયેલી જેનેટિક પ્રોબ્લેમ્સ કે એવું નથી, એ પુરવાર કર્યું. અને ધેટ થિંગ એશ્યોર્ડ ધ કપલ કે ના, અમે જે કેરી કરી રહ્યા છીએ તે બહાર આવીને બાળક સમૂહસૂત્રો અમારી સાથે આજીવન રહેશે અને સરસ રીતે વૃદ્ધિ થશે. Like Dr. Gauri, you frequently deal with fetal abnormalities and genetic conditions. કેવી રીતે તમે પેરેન્ટને કાઉન્સિલ કરો છો? એ લોકોને કઈ રીતે વાત સમજાવો છો? હાઉ યુ ડીલ વિથ ધેમ? આઈ થિંક એક જ વર્ડ આને માટે છે કે પ્રેક્ટિકલી એમ્પેથેટિક કાઉન્સિલિંગ. ઇટ હેઝ ટુ બી એમ્પેથેટિક, ઇટ હેઝ ટુ બી પ્રેક્ટિકલ. એમ્પેથેટિક એટલા માટે કારણ કે ઇટ ઇઝ ઓલવેઝ ઇઝી કે તમે ટેબલના આ બાજુ બેસીને નિદાન કરી શકો અને પછી પેશન્ટને કહી શકો કે આ બાળકમાં બહાર આવતા આમ થાય, આવું થશે, સારું નહીં રહેશે, મતિમંદ થશે. પણ સિટિંગ ઓન ધ અધર સાઇડ ઓફ ધ ટેબલ ઇટ ઇઝ વેરી હાર્ડ ફોર ધ પેરેન્ટ્સ ટુ ટેક ઇટ ઓલ. જે આપણે સપના જોયા હોય, તમે એમ કહેશો કે આ બાળક મતિમંદ થશે, તો ઇટ ઇઝ વેરી પેનફુલ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ હેઝ ટુ બી એમ્પેથેટિક. એટ ધ સેમ ટાઈમ અમે પેશન્ટને પ્રેક્ટિકલી આમ પણ સમજાવીએ કે ઘણી બધી ખામીઓ આવી નથી હોતી જેના માટે અમને કોઈ પણ એડવર્સ સ્ટેપ કા એક ટર્મિનલ સ્ટેપ લેવાની જરૂર છે. ઘણી બધી ખામીઓ આવી હોય જે કરેક્ટેબલ હોય,
પણ આની સાથે જ અમને એ પણ સમજવું જરૂરી છે કે નોર્મલ બચ્ચાઓ માંદા પડે તો આપણે કેટલા પેનિક થઈએ, આખી રાતનો ઉજાગરો. સો અમે સમજાવીએ કે આમાં તમને મેનપાવર જોઈશે, મેન્ટલી યુ વિલ હેવ ટુ બી સ્ટ્રોંગ, તમને આવી રીતે ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈશે. અને પછી મલ્ટીડિસિપ્લિનરી અમે આ લોકોને આમના જો સ્પેશિયલિસ્ટ છે આમની પાસે પણ ઘણીવાર મોકલતા હોઈએ છીએ. જેમ કે હાર્ટની એનોમલી હોય તો પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ સાથે ડિલિવરીના પહેલાં જ અમે કાઉન્સિલિંગ કરાવીએ. એક આગળ જતાં અમારી ઈચ્છા છે કે એક પેશન્ટ સપોર્ટ ગ્રુપ બનાવવાની કે જેમાં આગળ જે ફેમિલીને આવું બાળક આવ્યું હોય એ ફેમિલી સાથે મળીને આ લોકો સમજી શકે કે વોટ આર ધ એકચ્યુઅલ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ. પણ એને માટે કદાચ થોડું હજી આપણને અવેરનેસ અને થોડું પેશન્ટનું, કારણ ઇટ ડઝન્ટ લુક ગુડ, પેશન્ટ ઓલરેડી બહુ ટ્રોમામાં હોય અને આવી બધી હેલ્પ માંગતા અમે થોડું કચકચ થશે. પણ ઇટ વિલ બી વેરી યુઝફુલ કે જો આવી રીતે આ પેશન્ટ સપોર્ટ ગ્રુપ્સ જો બન્યા તો they will feel very empathetic about each other, and at the same time they can see the kids, they can decide that what they have to do with the pregnancy. રાઈટ ડોક્ટર હિતાંશુ, એક ડિલિવરી હોય તો સમજી શકાય, પણ મલ્ટિપલ ડિલિવરી હોય અથવા તો ટ્વીન હોય યસ, ત્યારે આ બહુ જ અઘરું બનતું હોય છે. તમે હાઉ યુ ડીલ વિથ ઇટ? સાચી વાત છે. સો પેરેન્ટ્સ માટે ટ્વિન્સ એટલે એક ઇટ્સ અ મોમેન્ટ ઓફ જોય, બટ ફોર મેડિકલ પર્સન અમે કહીએ છીએ કે ડબલ ટ્રબલ. સો યસ, સો ઘણા અંશે નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ, આપણે લેમન લેંગ્વેજમાં જો હું સમજાવું તો નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ બહુ ઇઝી ગોઈંગ પ્રેગ્નન્સી હોય છે, જેમાં બહુ પ્રોબ્લેમ્સ નથી આવતા. બટ જ્યારે આપણે આઇડેન્ટિકલ ટ્વિન્સની વાત કરીએ છીએ ત્યારે ફક્ત નોર્મલ રૂટીન ચેકઅપથી એ ઘણી બધી તકલીફો છે કે જે આપણે નથી નિદાન કરી શકતા, અને એમાં હાઈ રિઝોલ્યુશન અલ્ટ્રાસાઉન્ડ ઘણો ભાગ ભજવે છે. ઘણી બધી તકલીફો એવું થાય કે બંને બાળકો એક જ ઓળમાંથી લોહી મેળવતા હોય અને કદાચ એવું બને કે એક વધારે લઈ લે, બીજું ઓછું લઈ લે, એક પોતાનું લોહી મમ્મીને આપવાની જગ્યાએ બીજાનામાં ટ્રાન્સફર કરે. સો જેને નથી જોઈતું તેને વધારે લોહી મળે અને પોતાનું એક જે આપવા માગે છે તે પોતે પૂરેપૂરું એનિમિક એટલે કે લોહીની ઉણપથી પીડાય. તો આ બધી કન્ડિશનો એવી છે કે જેમાં બંને જ બાળકોના જીવલેણ સાબિત થઈ શકે. તો એવું આ જ ફિટલ મેડિસિન સાયન્સ છે, તે ક્યાં તો બંને બાળકને ક્યાં તો એકના ભોગે એટલીસ્ટ એક બાળકને આપણે બચાવી શકીએ એવી હદ સુધી ટ્રીટમેન્ટો વિકસી છે કે જેમાં એક પણ ચીરો કે કાપો મૂક્યા વગર દૂરબીનથી કે લેસરથી અમે આ વસ્તુ ટ્રીટ કરી શકીએ. રાઈટ, તમારું ક્લિનિક ક્યાં છે અને ત્યાં જ તમે ઓપરેશન કરો છો? જી, ફિટોલોજી ક્લિનિક જે ચોક નાનપુરા ખાતે કાર્યરત છે, અને વી ગોટ ધી ફિટલ થેરાપી યુનિટ ધેર કે જ્યાં આ દરેક પ્રકારના પેચીદા ઓપરેશનો, હવે આપણા સુરત ટાયર 3 સિટી કહેવાય પણ છતાં આ બધા જ ઓપરેશનો, બધા જ ઇક્વિપમેન્ટ્સ હવે સુરતમાં અમારે ત્યાં ઉપલબ્ધ છે અને ઇટ ઇઝ ઇઝીલી કેન બી ડન. રાઈટ, કેવી રીતે શરૂઆત કરી તમે જ્યારે પહેલા હતા કદાચ તો આ ક્ષેત્રની અંદર? હાઉ યુ સ્ટાર્ટેડ અને કેવી રીતે લોકોને તમે આકર્ષી શક્યા? જી, સો ઇટ્સ સેડ કે your work should speak rather than you speak for yourself. So earlier it was a little difficult to discuss about કે આ એક ડેડિકેટેડ બ્રાન્ચ હોઈ શકે, બરાબર? અધરવાઇઝ ઇટ ઇઝ અ સબ સ્પેશિયાલિટી ઓફ અ ગાયનેકોલોજીસ્ટ કે એઝ એન ઓબ્સ્ટેટિશિયન ચાલો તમે થોડું ઘણું સોનોગ્રાફી કરી શકો છો, બટ આને જ કેરિયર તરીકે આગળ વધ્યું અને એમાં જે ટાયર 1 સિટીઝમાં કે ફોરેનમાં જે રિસર્ચ થઈ ગયા છે અને જે પુરવાર થયું છે એ બધી વસ્તુઓને અહીંયા કેસીસમાં સક્સેસ કેસ સાથે પૂરી પાડવી. તો આઈ થિંક એ કેસો આવતા ગયા અને એમાં આઈ વુડ બી થેન્કફુલ કે જે રિફરિંગ ઓબ્સ્ટેટિશિયન્સ છે એ લોકોએ વિશ્વાસ મૂક્યો અને સક્સેસ મળતું ગયું અને કેસીસમાં સફળતા મળતી ગઈ અને એના થ્રુ આ જર્ની આગળ વધતી ગઈ. રાઈટ, વેરી ગુડ ડોક્ટર હિતાંશુ, કોંગ્રેચ્યુલેશન્સ. એક વસ્તુ હું નોટ કરીશ આમાં કે અમે એ પણ સમજ્યા અમારા ગુરુમાંથી કે તમે શીખેલું તમારા પૂરતું મર્યાદિત રાખશો એ ઘણું ભૂલ ભરેલું છે. સો વી ટ્રેન્ડ ધ ફોર્સિસ ઓફ કલીગ્સ કે સ્ટુડન્ટ્સ જેને કહીએ. સો વી રન ધ ટ્રેનિંગ કોર્સિસ ઓલ્સો, શોર્ટ ટર્મ કોર્સિસ કે જેમાં આ સાયન્સ વિશેનું અવેરનેસ કે આ સાયન્સનું બેઝિક્સ અમે શીખવાડીએ છીએ. કારણ કે વેન આઈ ગીવ ધ રિપોર્ટ ઓર હું આ કોઈ સિચ્યુએશનની વાત કરું છું તો એ વી એન્ડ ધ ઓબ્સ્ટેટિશિયન શુડ સ્પીક ધ સેમ લેંગ્વેજ ટુ ધ પેશન્ટ. સો પેશન્ટને એટલું એશ્યોરન્સ મળે કે હા આ રીતે ટ્રીટમેન્ટ પોસિબલ શક્ય બની શકશે. 6 yearsમાં ઓલમોસ્ટ વી હેવ ટ્રેન્ડ મોર દેન 75 સ્ટુડન્ટ્સ ઇન અવર ઓન, લાઈક સ્ટુડન્ટ્સ મીન્સ દે આર ઓલરેડી પોસ્ટ ગ્રેજ્યુએટ MD ગાયનેકોલોજીસ્ટ પીપલ. એ આ લોકોનું સુપર સ્પેશિયાલિટી, આ લોકોનું પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ જાય પછી એ લોકો અમારી પાસે આવે ટ્રેનિંગ માટે એન્ડ વી હેવ ટ્રેન્ડ. રાઈટ, ગૌરીજી, ડાઉન સિન્ડ્રોમ અને ખાસ કરીને જેનેટિક સ્ક્રીનિંગ આ બે શબ્દો બહુ પેચીદા છે,
તો તમે જે એક્સપેક્ટિંગ કપલ હોય તેને આ બે વાત કેવી રીતે સમજાવો છો? બે વસ્તુઓ એમ કહેવા જાય તો કોમન છે કે એમ કહેવા જાય તો અલગ અલગ છે. ઘણી બધી વાર જેમ આપણે જેનેટિક્સની વાત કરીએ એટલે સૌથી પહેલે ફેમિલીનો રિસ્પોન્સ એ હોય છે કે અમારા ફેમિલીમાં કોઈને આજ સુધી એવું કોઈ પ્રોબ્લેમ આવ્યું નથી. તો આપણે એ સમજવાની જરૂર છે કે જો ફેમિલીમાંથી આવતા જેનેટિક પ્રોબ્લેમ છે એ માત્ર 10% હોઈ શકે એન્ડ 90% ઓફ ધ ટાઈમ જેને અમે સ્પોરેડિક કહીએ કે ડિરેક્ટલી એ બાળકની અંદર જોવા મળે છે. આમાંથી દરેક સિન્ડ્રોમ કે દરેક જેનેટિક કન્ડિશન ચેક કરવું આપણે માટે પોસિબલ નથી, પણ ડાઉન સિન્ડ્રોમ માટે અમે ખાસ કેમ ધ્યાન લક્ષીએ છીએ કારણ કે ઇટ કેન હેપન ટુ અ વુમન ઓફ એની એજ ગ્રુપ. ઇટ કેન હેપન એન્ડ ડાઉન સિન્ડ્રોમના બાળકો છે ને એ બહાર આવ્યા પછી પણ દે આર સ્પેશિયલ કિડ્સ, દે નીડ સ્પેશિયલ અટેન્શન. તમે આમને મોટા થાય પછી એકલા ના છોડી શકો. સો અને એ આપણે આપણી પાસે એવા ટેસ્ટ અવેલેબલ છે જેનાથી આપણે જાણ કરી શકીએ ઓર વી કેન ફાઇન્ડ આઉટ વેધર ધ બેબી ઇઝ ડાઉન સિન્ડ્રોમ ઓર નોટ. સો આ જો ટેકનોલોજી છે એ પેશન્ટને ફાયદા માટે, કારણ કે નોટ એવરી મધર મે બી રેડી ટુ હેવ અ સ્પેશિયલ ચાઇલ્ડ. જેમને જે તૈયાર છે, જેમને જોઈએ છે, આપણે આમના સપોર્ટમાં જ ઊભા રહેવાનું છે. આપણે ડાઉન સિન્ડ્રોમના કોઈ પણ જેનેટિક કન્ડિશનના અગેન્સ્ટ નથી, પણ પેશન્ટને એક ખ્યાલ હોવો જોઈએ કે કદાચ મારું બાળક આવું છે તો દે આર મેન્ટલી પ્રિપેર્ડ ફોર દેટ. એન્ડ ઇફ દે ડુ નોટ વોન્ટ અ ચાઇલ્ડ લાઈક દેટ દે શુડ હેવ એન ઓપ્શન ટુ ટેક અ ડિસિઝન. એટલા માટે અમે આનું અવેરનેસ કરીએ છીએ કે ડાઉન સિન્ડ્રોમ માટે આવું નથી કે તમારા ફેમિલીમાંથી આવે છે કે તમારામાંથી આવે છે, આવું નથી, પણ એ કન્ડિશન જે નેચરલી થઈ શકે છે. વી જસ્ટ વોન્ટ ટુ ફાઇન્ડ ઇટ આઉટ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ પેશન્ટ એન્ડ ધ ફેમિલી. રાઈટ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર હિતાંશુ ભટ્ટ અને ડૉક્ટર ગૌરી નટરાજનની સાથે. હિતાંશુભાઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ હવે બહુ શ્રેષ્ઠ વિકલ્પ છે લોકોની પાસે અને એને તમારે શીખાયલા વગર છૂટકો પણ નથી. હાઉ યુ લુક એટ AI in healthcare system in coming decade? Right. Definitely, AI has definitely penetrated more and very firmly into medical diagnostics as well as therapeutics. જેમ આપણે રોબોટિક્સ જોઈએ છે, જેમ આપણે ઘણા બધા ટેકનિક્સ જોઈએ છે કે જે AI બેઝડ હવે થઈ ગઈ છે. અમારા ફિલ્ડમાં પણ અલ્ટ્રાસાઉન્ડમાં AIના ફીચર્સ ઘણા બધા એડ થયા છે અને દેટ ઇઝ ફોર ધ ઇઝ ઓફ ધ ઓપરેટર્સ. બેઝિકલી તમે અત્યારે પણ કોઈ પણ એક જેનેટિક કન્ડિશન કે કોઈ પણ એક મેડિકલ કન્ડિશન તમે સર્ચ કરશો અને જેમિનાઈ ક્યાં તો ChatGPT તમને એ બધી જ વસ્તુ આપશે. બટ વી નીડ ટુ રિમેમ્બર કે એવરીથિંગ ઇઝ પેશન્ટ ડિપેન્ડન્ટ, પેશન્ટ ઓરિએન્ટેડ. દેટ એ કેસ ટુ કેસ બેઝ દરેક વસ્તુ વેરી થઈ શકે. સો એઆઈનો ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ યુટિલાઇઝ ધ એઆઈ ઇન ધ બિગ વે, બટ જ્યુડિશિયસલી અગર જો યુઝ કરવામાં આવશે તો એ માનવજાતના કલ્યાણ માટે ડેફિનેટલી એ ભાગરૂપ થશે. રાઈટ. ડૉક્ટર, હા, તમે કંઈક એડ કરવા માંગો? સુપરવાઇઝડ યુઝ હોવો જોઈએ. બરાબર. જેમ કે બાકી બધી જગ્યાએ એઆઈ બેફામ યુઝ થાય છે. મને લાગે કે જ્યાં પેશન્ટના જીવ સાથે કે બાળકના જીવ સાથેનું ફિલ્ડ હોય ત્યાં ઇટ હેઝ ટુ બી સુપરવાઇઝડ એન્ડ ધ પર્સન હુ ઇઝ યુઝિંગ ઇટ હેઝ ટુ નો ધ કોમ્પ્લિકેશન્સ ઓર ધ યુઝફુલનેસ. રાઈટ. એવી રીતે છે યુઝ થવું જોઈએ. ડૉક્ટર ગૌરી, પ્રેગ્નન્સી એક શબ્દ એવો છે જે કોઈ બી શબ્દ હોય ને એની સાથે મિથ સંકળાયેલી હોય, એને માટેની જાત જાતની વાતો થતી હોય, કહેવત, અંધશ્રદ્ધા, વહેમ. તમે તો હજારો માતાઓ સાથે ડીલ કરો છો, તો પ્રેગ્નન્સી સંદર્ભની કઈ એવી મિથ્સ જેને તમે ડિબંક કરવા માંગો છો? વેરી સ્ટ્રોંગલી એક જ મિથ હું ડિબંક કરવા માંગીશ. આમ તો ઘણી બધી છે, પણ એક બહુ સ્ટ્રોંગલી હું ડિબંક કરવા માંગીશ કે મધર કા માતાએ ધ્યાન રાખ્યું નથી એટલે મિસકેરેજ થયું. એ એક વારે વારે થતું અનુભવ અમને થાય છે કે સમજો અનફોર્ચ્યુનેટલી કેવું છે કે નેચરનું એક રૂલ છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે નબળું છે એ સર્વાઈવ નહીં થશે, જે હેલ્ધી છે એને તમે કોઈ પણ એડવર્સ કન્ડિશન આપશો તો પણ એ સર્વાઈવ થશે. બાળકમાં પણ એવું જ છે, જે નબળું બાળક છે એનું જાતે મિસકેરેજ થઈ જાય, પણ અમે જેમ એ નિદાન કરીએ એટલે ઇમિડિયેટલી આ મધર એક ઇન્ટ્રોસ્પેક્શનમાં જતી રહે કે મેં શું કર્યું હશે, શું ખાધું નહીં હશે, કે અમે ટ્રાવેલિંગ કર્યું એટલે થઈ ગયું, મેં દવા નહીં લીધી એટલે થઈ ગયું. સો યુ ડુ નોટ હેવ એની પર્ટિક્યુલર રોલ, ધ મધર ડઝન્ટ હેવ અ પર્ટિક્યુલર રોલ ઇન પર સે મિસકેરેજીસ. આ એક મોટી મિથ છે કે મધરે આવું કર્યું એટલે થયું, આવું ના કર્યું એટલે થયું. આવું હોતું નથી. એ બાળક જ જો સરખું બન્યું નહીં હશે તો તમે એને બેસ્ટ ઓફ બેસ્ટ ટ્રીટમેન્ટ આપશો તો પણ અમે જીવાડી શકવાના નથી. રાઈટ. અને આ જ સંદર્ભની અંદર હિતાંશુભાઈ તમને પણ એક પ્રશ્ન મારે પૂછવો છે કે મિસકન્સેપ્શન અબાઉટ પ્રેગ્નન્સી સ્કેન્સ એન્ડ આઈ થિંક પ્રીનેટલ ટેસ્ટિંગ.
યસ. સો એક વસ્તુ આ બાબતે હું કહેવા માંગીશ કે ડાઉન સિન્ડ્રોમ વિશે હવે એક્સપેક્ટન્ટ પેરેન્ટ્સને ઘણો ખ્યાલ હોય છે. ઘણી બધી માહિતીઓ એ લોકો નેટ પરથી કે પોતાના ગાયનેકોલોજીસ્ટ પાસેથી લે છે, પણ એ ડાઉન સિન્ડ્રોમનું સ્ક્રીનિંગને ઓવરઓલ જીનેટિક સ્ક્રીનિંગમાં ખપાવી દેવું એ ભૂલ ભરેલું છે. સો ઘણીવાર એવું થાય કે ડાઉન સિન્ડ્રોમનું સ્ક્રીનિંગ કરાવ્યું હોય અને રિપોર્ટ્સ નોર્મલ હોય અને કોઈક કારણોસર બહાર આવ્યા પછી બાળકમાં કંઈક તકલીફ બીજી મન બુદ્ધિની કે બીજું આવે તો એ લોકોને એ જ સવાલ આવે કે અમે તો ટેસ્ટ કરાવ્યા હતા તો પછી આ કેમ આવું થયું. બટ દેર આર લેક્સ ઓફ જીન્સ અવેલેબલ. એમાંથી આપણે હજુ 20-30,000 જીન્સ વિશેની જ માહિતી લઈ શકીએ છીએ અને ઇટ્સ નોટ ધી વન ટેસ્ટ વુડ સ્ટેન્ડ ફોર ઓલ. We are testing for the common problems that is a Down syndrome which can happen. દર 250 એક બાળક એક મધરમાં એવું થઈ શકે, તો એના માટે આપણે સ્ક્રીન કરીએ છીએ, આપણે બીજા બધા માટે સ્ક્રીન કરતા નથી. સો એને ઓવરઓલ જીનેટિક ટેસ્ટમાં ખપાવવો એ થોડુંક ભૂલ ભરેલું છે. બીજું કે એક મિથ છે કે ડાઉન સિન્ડ્રોમનું સ્ક્રીનિંગ કે તકલીફવાળું બાળક આવતું હોય તો એના માટે સોનોગ્રાફી કરાવી એ એડવાન્સ એજમાં જ કે ભાઈ 35ની ઉપરના હોય તેમાં જ કરાવવું જોઈએ. વી હેડ ધ મધર્સ કે જેમાં 19 વર્ષે પણ ડાઉન સિન્ડ્રોમ આવ્યું હોય. આઈ હેડ અ મધર હુ સેડ કે મારું પહેલું બાળક છે, એક 25 વર્ષના મધર આવીને કહે છે કે મારું પહેલું બાળક 6 વર્ષનું છે, ડાઉન સિન્ડ્રોમ છે. તો ડાઉન સિન્ડ્રોમ એ કોઈ એજ ને બાધ્ય નથી. સો ઈચ પ્રેગ્નન્સી એટ રિસ્ક. સો આપણે દરેક પ્રેગ્નન્સીને એક શંકાની નજરે જોઈને એને પુરવાર કરીને પછી આપણે પ્રેગ્નન્સી આગળ વધારવી જોઈએ. રાઈટ. કેટલાક નાના પ્રશ્નો મને તમારી સાથે શેર કરવાનું ગમશે અને તેના જવાબો તમારી પાસેથી મેળવવાનું પણ મને ગમશે. વન વર્ડ ધેટ ડિસ્ક્રાઇબ્સ પેરેન્ટહુડ અને મેડમ તમારે માટે મધરહુડ. જી. Motherhood blessing, definitely, and patience. Correct. Well, a joy with responsibility. Right. Most rewarding part of your profession, Dr. Hitanshu. જી, that the God has chosen us to be the instrument. અમને એક વાહક બનાવ્યા છે કોઈકના લાઈફને ઉગારવા માટે. Right, madam. What vitamins, important vitamin during pregnancy? Folic acid, definitely. Right. કેમ શા માટે? ફોલિક એસિડ તમારા બાળકનું જો નર્વસ સિસ્ટમ છે એ ડેવલપ થવા માટે યુઝફુલ હોય છે એન્ડ ઇટ ઇઝ લાઈક આનું એક્શન જ્યારે ઘણીવાર પેશન્ટને ખબર પણ ના હોય કે એ પ્રેગ્નન્ટ છે ત્યારથી એની એક્શન ચાલુ થાય. એટલે વેરી સ્ટ્રોંગલી આઈ વિલ સે, અને એ એકદમ આવું કન્ડિશન જેને ઓપન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહીએ જે અવોઇડેબલ પ્રોબ્લેમ છે. સો પેશન્ટ જો પણ પ્લાન કરતું હોય, જે પણ મધર પ્લાન કરતી હોય કે હવે આપણે પ્રેગ્નન્સી પ્લાન કરીએ ફોલિક એસિડ લે તો ઘણી બધી મેજર કોમ્પ્લિકેશન્સ, મેજર સ્ટ્રક્ચરલ ડિફેક્ટ આપણે અવોઇડ કરી શકીએ. Dr. Hitanshu, tea or coffee? I'm a coffee person, but only when she's not making the tea. If she makes tea, then I will get lot of... Dr. Gauri, what about you? I love both, can have both at a time. મને એમ લાગે છે કે ડોક્ટર્સ આર ટોટલી ટી કોફી ડિપેન્ડન્ટ અને મોસ્ટ ઓફ ધ ટાઈમ દે પ્રિફર વોટ એવર ઇઝ ક્વિકલી અવેલેબલ. આવી રીતે નાઇટ ડ્યુટીઝમાં અને બધામાં આવી ટેવ પડી ગઈ હોય કે વોટ એવર ઇઝ ક્વિકલી અવેલેબલ. સો ડેફિનેટલી ટી ઓર કોફી, એનીથિંગ. Right. Dr. Book, Gauriji, book or medical journal? Always a book. Book. Why? Yes. Because that is how I think my thought process has been developed. My parents are very voracious reader. મરાઠીનો બહુ બુક વાંચતા હતા અને મરાઠીનું સાહિત્ય એટલું બધું પ્રગલ્ભ છે. અને ફ્રોમ લાઈક આઈ વોઝ ઇન 5th સ્ટેન્ડર્ડ જ્યારે મેં શિવાજી સાવંત અને રણજીત દેસાઈની મોટી મોટી બુક્સ વાંચીને પૂરી કરી હતી. સો દેટ ઇઝ વન thing જ્યાં I mean I totally get engrossed reading it. So always a book. I'm a big fan of Pula Deshpande અને કેટલા બધા આમના બુક મને મોડે છે કે આના કથાકથનમાં હું સાથે સાથે બોલી શકું એન્ડ દેટ ઇઝ કાઇન્ડ ઓફ ડી-સ્ટ્રેસર ઓલ્સો. કોઈ વાર મૂડ સારો નહીં હોય તો પુલાની એક તમે કથા વાંચી લો અને તમારું મૂડ એકદમ ઇન્સ્ટન્ટલી એલિવેટ Wow, થાય. amazing. Dr. Hitanshu, book or medical journal? I would say both because see book has made me to inculcate the habit of reading medical journal. So yes. Expecting parent તે one medical innovation જે જાણવું જેવું હોય એ કયું? I would say જે ઇનોવેશન વર્ષો પહેલાં થયું છે અને જે હજુ પણ આ સાંપ્રત પરિસ્થિતિમાં પણ એટલું જ ભાગરૂપ છે અને જવાબદાર છે ફોલિક એસિડ. ફોલિક એસિડ નામનું વિટામિન જે શોધાયું અને એનાથી જ્યારે આપણે પીરિયડ મિસ કરીએ છીએ, મધર પીરિયડ મિસ કરે છે તે પહેલાં 4 અઠવાડિયાનું બ્રેઇન બની ગયું હોય છે અને તે સમયે અને મણકાની શરૂઆત થઈ ગઈ હોય છે. તે સમયે જો ફોલિક એસિડ લેવામાં ન આવ્યું હોય કે એની ઉણપ હોય
તો ઘણા બધા પરિણામો દુષ્પરિણામો આવી શકે. સો ફોલિક એસિડ ઇઝ વન થિંગ વિચ ઇઝ રિવોલ્યુશનાઇઝ ધ થિંગ્સ. જ્યોતિજી, આ એટલા માટે તમને પૂછવા માંગુ છું કે અર્લી મોર્નિંગ ઓપીડી ઓર લેટ નાઇટ ઇમરજન્સી કોલ? I am a late night person, so late night emergency call. સો ઇટ ઇઝ ઓલવેઝ ધેર. yes. I mean, હવે તો અમે ડેડિકેટેડ ડે ટાઈમ વર્ક જ કરીએ છીએ, કારણ પણ જ્યારે ઓબ્સ્ટેટિક્સમાં હતા આઈ એન્જોય લેટ નાઇટ ઇમરજન્સી કોલ. સવારે નથી ઉઠાતું. Siddhanshu, if not a doctor, what you would have been? Definitely a poet or a philosopher. And He already is, I think, a philosopher. Dr. Gaudi, what about A you? chef, maybe. Right. Yes, I'm very passionate about cooking, and good food is a very integral part of my good mood. And last question, your favorite way to relax after a busy schedule? Most of the time it is chit-chatting, telling what has happened the whole day to my family. It may be Hitanshu, or earlier it used to be my માથું mother. દુખી નથી જતું આખો દિવસ તમે વાત કરો? ના એટલા બધા એટલા એનરિચિંગ એક્સપિરિયન્સ હોય, કોઈથી વાર એટલા ડિસહાર્ટનિંગ એક્સપિરિયન્સ હોય કે તમે કોઈને કહો આનાથી તમને હળવાશ મળે. સો મારી પહેલે પણ આ ટેવ હતી કે ઘરે આવીને મમ્મીને બધું કહું, હવે મારા મધર ઇન લોને પણ કહું, હિતાંશુ હોય તો હિતાંશુને કહું. મેની અ ટાઈમ્સ વી ટેલ ટુ અવર કિડ્સ ઓલ્સો, so that they realize that having a healthy body and all organs working is a privilege. Right. So એ ઘણીવાર અમે શેર કરીએ અને એનાથી that is how we relax typically. હિતાંશુજી, તમે શું? whatever experience I have, and એક દિવસે કોઈક એવા થાય કે તમને દિલને જણજણાવી ગયા હોય એવા કોઈ એક્સપિરિયન્સ થાય તો આઈ લાઈક ટુ પેન ડાઉન ધેમ બિફોર આઈ સ્લીપ, સો દેટ એટલીસ્ટ એના પર કંઈક હું મનોમંથન કરી શકું. લાગણી અને સંવેદનાઓને કારણે વાળ ચાલ્યા ગયા એવું બને? યસ, ડેફિનેટલી. બને એવું બને? મારો આમાં રોલ નથી. તો થેન્ક યુ ડોક્ટર હિતાંશુ, ડોક્ટર ગૌરી, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, અંતમાં એક જ વાત જણાવવા માંગુ છું કે આ દંપતીને જેમના આશીર્વાદ છે તે આપણા શહેરના ખૂબ મોટા જર્નાલિસ્ટ, સાહિત્યકાર, સાહિત્ય જગત સાથે સંકળાયેલા શ્રી રાજનભાઈ ભટ્ટ એમના દીકરા છે અને એમના દીકરાની ધર્મપત્ની છે. તો આ વાતની સાથે હું આજની વાતને સમાપ્ત કરું છું. પણ સમાપ્ત કરતા પહેલા હિતાંશુભાઈ, કોઈક સંવેદનામાંથી પ્રગટ થયેલી એકાદ કવિતા મેં સાંભળ્યું છે કે તમે લખી છે, એ શું છે? જી, પહેલી એક પંક્તિ હું કહીશ તમને. એટલે ત્યારે એવું થયું કે આવી જ રીતે એક કપલ આવે છે, કડિયા કામ કરતું એક મજદૂર દંપતી, અને એ જણાવે છે કે ભાઈ અમારા આ કેસ પેપર પર ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીનું નિદાન લખ્યું છે અને એડવાઇસ લખી છે, અને ઓલરેડી અમે એડમિટ થવાના છે, પણ એ પહેલાં જો તમે કંઈક આમાં કરી શકતા હો તો. સો અમે જોયું સોનોગ્રાફીમાં અને વી ડાયગ્નોસ્ડ કે બાળક આખા શરીરે પાણી ભરાયેલું છે અને લોહીના ટકા ઘણા ઓછા છે, અને એનું કારણ હિસ્ટ્રી લેતા અને એક્ઝામિન કરતા માલુમ પડ્યું કે નેગેટિવ પોઝિટિવ બ્લડ ગ્રુપના કારણે જે તકલીફો થતી હોય એવું હોય. તો અમે પણ પેશન્ટને કહ્યું કે જો પરિસ્થિતિ ગંભીર છે, પણ આપણે ડેફિનેટલી એક ટ્રાય કરી શકાય, અને અમે બીજા દિવસે નેક્સ્ટ ડે લોહી ચડાવ્યું. અત્યારે કદાચ એ બાળક 3-3.5 વર્ષનું છે અને સરસ રીતે પરિવારમાં કિલકિલિયારી કરે છે. સો જ્યારે મેડિકલ સાયન્સે એમને ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સુધીનું નિદાન કર્યું હતું, એડવાઇસ આપી હતી, એટલે કે અને એના ઉપર ટ્રીટમેન્ટ કરીને કુદરતે, ઈશ્વરે એને નવજીવન બક્ષ્યું, ત્યારે એક તબીબ તરીકે એક હાર મળી કહેવાય કે ભાઈ આપણે તો નિદાન એમને એ આપ્યું હતું કે ભાઈ પુઅર પ્રોગ્નોસિસ સમજાવ્યું હતું કે ભવિષ્ય કદાચ એનું સારું નહીં હશે. તો ત્યારે એક જે સ્ફુરેલી એક બે પંક્તિઓ છે તે હું તમને સંભળાવીશ કે હરખા હું છું બમણો, હરખા હું છું બમણો, હરખા હું છું બમણો ભલે તુજથી હારું છતાં. વાહ. હરખા હું છું બમણો ભલે તુજથી હારું છતાં, જ્યારે તારો ચમત્કાર મારા તબીબી થોથાને હરાવી જાય છે. વાહ વાહ વાહ. જી, અને ઘણી બધા આમાં તો આગળ સ્ટાન્ઝા છે, પણ આવો જ એક અનુભવ થયો કે જે થોડો હચમચાવી ગયો. એ કદાચ મારું 100મું 200મું નિદાન હશે કે બહુ કોમનલી જોવા મળતી એક ખામી છે જે શરૂઆતના વીક્સમાં જ અમે પકડી શકીએ કે માથું અશીર્ષ, એટલે કે શીર્ષ ન બન્યું હોય, એને એનેન્કેફેલી એવું અમે મેડિકલ ટર્મિનેશનમાં કહીએ. અને 3જા જ મહિના ડિટેક્ટ થનારી ખામી, અને એ આ જ એક એવી ખામી છે કે જેમાં અમારે બિલકુલ હોપ્સ અમે પેરેન્ટ્સને આપી ન શકીએ. બાય નો વે વી કેન કરેક્ટ ઇટ. વર્ષોના નિસંતાનપણાના વાંચણા
સહીને એક મધર IVF પ્રેગ્નન્સીથી એક પ્રેગ્નન્સી રાખે છે અને કમનસીબે કદાચ એ સવારનું મારું પહેલું પેશન્ટ અને મારે આ નિદાન એમને આપવું પડે છે, એ સમયે જે એ આક્રંદ મેં અનુભવ્યું, એ આક્રંદ કદાચ મને આ પંક્તિઓ લખવા માટે એક અછંદસ રચના ત્યારે જ મને સ્ફુરી અને મેં કલ્પના કરી કે જેમ પાર્વતીએ જ્યારે ગણપતિને નિશીર્ષ કર્યા હતા શિવે અને ત્યારે જે એણે અનુભવ્યું હશે ત્યારે એવું જ કદાચ આ મધરે અનુભવ્યું હોય. સો પ્રસ્તુત કરું છું. માતા વાત કરે છે શિવ સાથે. હે શિવ, ઉમાએ લેપથી કંડારેલા ગણેશની જેમ વર્ષોના વાંઝિયાના ટોણાને ઠોકર મારી અંતરના ઉર્મિઓથી મમતાના લેપથી કુખમાં આકરતી હતી એ માં પણ પોતાના ગર્ભ ગણેશને. કેવો ઝૂક્યો હતો તું પેલી ઉમાના આક્રંદ ને ક્રોધથી ને પીગળી જઈ નિશીર્ષ થયેલા ગણેશને આપ્યું તું તો એ નવશીર્ષ. જીવમાં તો શિવ હોય, રટાવ્યું તું એની માવતરે આ નવ ગર્ભાને, એ જીવને ખુદ શિવે જ કર્યું અશીર્ષ. તૂટ્યા સ્વપ્નો ને તૂટી ગઈ શ્રદ્ધા જ્યારે ઓલા સફેદ ડગલાવાળા ડાક્ટરે કીધું કે આ અશીર્ષને નવશીર્ષ કરવા તારો શિવ હવે કદી નહીં આવે. સો આવા કેટલાક રોજિંદા અનુભવો પરથી અંતરનો કવિ જાગી ઉઠે છે અને કંઈક રચાઈ જાય છે. તો આપ બંનેનો હિતાંશુજી, ગૌરીજી, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નવા પોડકાસ્ટમાં નિખિલ મદ્રાસી સાથે મળતા રહીશું પેજ 3 ના પોડકાસ્ટમાં. ત્યાં સુધી રજા આપશો.